ઘેરાતું એક તરફ વાવાઝોડાનું સંકટ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાતે કરી. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થશે. અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં હવાનું દબાણ 1000 મિલીબારની આસપાસ રહેશે અને અરબ સાગરમાં હવાનું દબાણ 800 થી 900 મિલીબાર આસપાસ રહેવાનું છે. ત્યારે સમુદ્રમાં હવાનું દબાણ ઓછું રહેતા આંધી વંટોળનું પ્રમાણ વધશે. રાજ્યમાં 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિન્ડ ડસ્ટ ઉડવાની સંભાવના છે. તો કચ્છ ઉત્તર ભારતમાં ભાગોમાં વિન્ડ ડસ્ટનું પ્રમાણ પણ વધુ જોવા મળશે. તારીખ 23મી મેથી હવાનું હળવું દબાણ લગભગ કર્ણાટકના ઉપલા ભાગમાં ગોવામાં થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે તારીખ 23, 24, 25માં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે. આ ચક્રવાત જબરું હશે અને લગભગ દરિયા કિનારાના ભાગોમાં છેક દક્ષિણ વલસાડથી માંડીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. ત્યાં તેજ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. વરસાદ ગાજવીજ સાથે વધારે થવાની શક્યતા હોતા વીજ પ્રપાતથી જનધનની કાળજી રાખવી સારી રહેશે. અને વાડામાં જે પશુઓ જે છે તેમાં લગભગ ખેતરના નાના બચ્ચા કે મુખ્યના લવાડિયા કે નાના બચ્ચા ઉડી ના જાય, ફંગોળી ના જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. લો લાઇન એરિયામાં પાણી ભરી જવાની શક્યતા રહેશે. જેથી ડાંગર જેવા પાકને અથવા તો ઉનાળુ પાકને નુકસાન ન થાય તેની પણ કાળજી રાખવી પડશે. આ ઉપરાંત લગભગ હવાનું દબાણ લગભગ અમદાવાદમાં 1000 મિલીબારથી ઓછું, વિરમગામ ઉત્તર ગુજરાતમાં 1000 મિલીબારથી ઓછું અને લગભગ જે અરબ સાગરમાં પણ 998 આસપાસ રહેવાની શક્યતા છે. હવાનું દબાણ લો રહેવાની શક્યતાથી આંધી વંટોળનું પ્રમાણ વધશે અને વિન્ડ ગસ્ટ જબરદસ્ત થશે. આ વિન્ડ ગસ્ટ લગભગ સામાન્ય પવન 6 થી 12 કિલોમીટર કે 20 કિલોમીટર અને વિન્ડ ગસ્ટ 50 કિલોમીટર ત્યારે 55 કિલોમીટર જેવું થવાની શક્યતા રહે. જેમાં વડોદરા, અમદાવાદ, વિરમગામના ભાગમાં અને લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વિન્ડ ગસ્ટ વધારે રહી શકે. કચ્છના ભાગમાં વિન્ડ ગસ્ટ વધારે રહી શકે. વડોદરાના ભાગમાં પણ વિન્ડ ગસ્ટ વધુ રહી શકે. એટલે આ વિન્ડ ગસ્ટ અને આંચકાના પવનથી બાગાયતી પાકોમાં નુકસાન થવાની શક્યતા છે. જે અંગે સાવચેતી રાખવી રહે.